મહેસાણામાં નાના અને લઘુ ઉદ્યોગોને સરકાર દ્વારા મોટી રાહત જોવા મળી। મહેસાણા જિલ્લામાં 421 જેટલા એકમને એક યોજનાનો લાભ મળ્યો છે। એક જ વર્ષમાં 2199.44 લાખ રૂપિયાની વ્યાજમાં સહાય આપવામાં આવી છે। 2199 લાખ રૂપિયાનું વ્યાજ આ યોજના હેઠળ માફ કરી દેવામાં આવ્યું છે। ઔદ્યોગિક નીતિ 2020 હેઠળ માઇક્રો અને સ્મોલ યુનિટને જે પ્રોત્સાહન આપવા માટે સરકારની યોજના છે, જેનો લાભ ઘણા ઉદ્યોગપતિઓને મળી રહ્યો છે। ના સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગોના વિકાસ માટે કેન્દ્ર સરકાર દ્વારા અનેકવિધ યોજનાઓનું અમલીકરણ કરવામાં આવ્યું છે। ઔદ્યોગિક નીતિ 2020 હેઠળ MSME એટલે કે માઇક્રો સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝીસ એક્ટ હેઠળ નોંધાયેલા ઉદ્યોગોને લોનમાં સહાય માટે વિવિધ યોજનાઓ અમલમાં છે। મહેસાણા જિલ્લામાં એક જ વર્ષમાં MSME હેઠળ નોંધાયેલા 421 ઉદ્યોગોને સરકાર દ્વારા 2199.44 લાખ રૂપિયાની વ્યાજમાં સહાય આપવામાં આવી છે। ઉદ્યોગોના વિકાસ અને પ્રોત્સાહન માટે આ પ્રકારની યોજનાઓનું અમલીકરણ કરવામાં આવ્યું છે। નાના ઉદ્યોગકારો અને ખાસ કરીને નવું સ્ટાર્ટઅપ કરતા લોકો માટે MSME યોજના હેઠળ વિવિધ લોનની યોજનાઓ હાલમાં પ્રવર્તમાન છે અને આ યોજનાઓ હેઠળ સરકાર દ્વારા મહેસાણા જિલ્લાના નાના સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગોને એક જ વર્ષમાં 2199 લાખ રૂપિયાની સહાય કરવામાં આવી છે। મહેસાણા જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિ મુજબ અહીં મોટા ઉદ્યોગો સ્થપાઈ શકે તે પ્રકારની ભૌગોલિક પરિસ્થિતિ અને ભૌગોલિક શક્યતાઓ નહીવત છે। મોટા ઉદ્યોગો જ્યારે નથી આવતા તેવા સંજોગોમાં નાના સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગો દ્વારા રોજગારીની તકો ઊભી કરવા માટે અને ખાસ કરીને નાના ઉદ્યોગોને પ્રોત્સાહન મળે તે માટે MSME યોજના કેન્દ્ર સરકાર દ્વારા પ્રવર્તમાન કરવામાં આવી છે અને ઔદ્યોગિક નીતિ 2020 હેઠળ મહેસાણા જિલ્લામાં નાના ઉદ્યોગકારોને આ યોજના અંતર્ગત એક જ વર્ષમાં ખૂબ મોટો ફાયદો વ્યાજ સહાય અંતર્ગત આપવામાં આવ્યો છે। કમલેશ રાવલ, ન્યૂઝ કેપિટલ, મહેસાણા।